સર પાણી માંગવું ગુનો છે। અહીંયા વિરોધ સોસાયટીમાં ઉભા રહીને પ્રદર્શન કરી રહી હતી મહિલાઓ શાંતિપૂર્ણ, અને પોલીસે દમણ ગુજારીને એમની અટકાયત કરી છે। દમણ અટકાઈ બાબત તો નથી, પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને વગાડતા અને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો ને આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું, એટલે પોલીસે તે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા છે। અચ્છા, જે રીતે સોસાયટીની અંદર વિરોધ કરી રહ્યા હતા, રોડ પર આવે તો કોઈ પણ પ્રકારનો અત્યાચાર લોકોને અડચણ થાય, રોડ ઉપર આવવાની તૈયારી જ હતી એટલે પોલીસે કર્યું। પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય રોડ ઉપર આવે તે સમયે હા, તો એની રાહતા ના જોવે મેડમ। પબ્લિક નિયમ શું છે? સોસાયટીની આંગણે ઉભા રહીને પ્રદર્શન ના કરી શકે, ભેગા ના થઈ શકે? હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કાર્યવાહી થાય। અચ્છા, આપના દ્વારા જ્યારે મહિલાઓ માંગણી કરી રહી હતી, જે રીતે વાતચીત કરી રહ્યા હતા, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી, આ કેટલું યોગ્ય વર્તન કહી શકો છો? મેં ત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે। હું અચ્છા, જે કોઈ રીતે સ્પષ્ટ નહીં આપું। પીઆઈની એક જવાબદારી ને એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને રોકવા માટે ત્યાં હાજર રહેવું, જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું, પીઆઈ તો સ્થળ છોડીને જતા રહ્યા, ના પીઆઈ હાજર હતા સવારના, સ્થળ છોડીને જતા રહ્યા હતા સાહેબ। તો એના બાબતે એ ડિપાર્ટમેન્ટની બાબત છે। અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે, આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં એટલે આવ્યું? હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે કોઈ મહિલાઓને હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું? માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જાવ તમે એવું માનો છો? તો તમે શું કહેવાય હસીને જશ્ન એટલે કયા પ્રકારનો જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ? એટલે ફટાકડા ફોડે? હા, એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું? સાહેબ, હસવું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલોએ મહિલાઓને જે અહીંના મહિલાઓની અટકાયત કરી છે, એમની સાડી, એમના બ્લાઉઝ, એમને એ પણ નીકળી ગયા હતા, ત્યાં સુધી એમને દમન કર્યું છે। સ્થળ ઉપર ત્યારે નહોતો એટલે એ બાબત હું કઈ નહીં પૂછું। તો એ યોગ્ય છે? ગંભીર બાબત નથી? જો કર્યું હોય તો એ યોગ્ય નથી। ટીંગાટોળી કરીને લઈ જાય છે, ટીંગાટોળી માણસ ના આવે તો ટીંગાડું મહિલાઓ સાથે પણ ના આવે તો તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના આવે એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના? મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત। તો આપશે તમારા દાદા ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા, એમને જોઈ લેવી છે, અમે તપાસ કરી પોલીસે લઈએ પાણી પીવડાવવું પડ્યું। થયું હોય તો એ ગંભીર નથી લાગતું? ગંભીર એ બાબતે તપાસ કરશે અમારા ડીસીપી સાહેબ કહે છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। ઓકે.